રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં જઈશો તો આજે અમારા મીનાક્ષીબેનને સવારના કોઠે મહિના કોઠે ખાવા હતા પાપડ તો પાપડ જે શેકવા મળ્યા છે એટલે પાપડ સીધા અમારે કરવાના છે એટલે આવું બધું છે એટલે પાપડ શેકવાનું કામ છે શરૂ તો તમે જોઈ શકો છો આવી રીતના બધું છે આમનું આમ 10 રૂપિયાનો એક પાપડ જેને જોવે એને 5 પાપડ મોકલાવું મારા વાળા 50 રૂપિયાનો પાપડ તમે જો એકદમ સીધો લેવલ જોવો ને જો એકદમ સીધો. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? બધા મજામાં જશો. અને આજે અમારા ઘરે આવે છે મહેમાન, એટલે અમે અત્યારમાં રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે અને બસ હવે મેં અત્યારે સબ્જી કટિંગ થાય છે અને પછી જે પણ અમે રસોઈ બનાવશું એ તમને દેખાડશું આગળ. હેલો ગાઈઝ, અત્યારે મીનાક્ષી દીદી બનાવે છે કાજુ કરીનું શાક અને વઘાર પણ નાખી દીધો છે અને બધા ગ્રેવી તૈયાર થઈ ગઈ. આ છે ને પેસ્ટ નાખી કાંદાની પેસ્ટ. આજે અમે આવી ગયા છીએ વાગ્યા તમારા માટે, હું અને મમ્મી. અમે બધે જોઈ લીધું છે. આવી થઈ ગઈ છે તુવેર. અહીંયા છે કેળાની કેળમાં કેળા પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા છે સરસ મજાની તુવેર. બસ આટો મારી લઈએ. અને અહીંયા મેં થોડાક દિવસ પહેલાં જે ઘાસ કર્યું હતું તે પણ ઉગવા માંડ્યું છે. દેખાવું જો આવી રીતે કંઈક ઉગી ગયું છે ઘાસ. ને આવો આખો કેરો કરેલો હતો તો થઈ ગયો છે. અહીંયા એક્ઝેક્ટ બાજુમાં વાવેલા છે ધાણા અને એની બાજુમાં છે ડુંગળી, અહીંયા છે લસણ. આ બધું કરી દીધું છે ને અમે લોકો આવી ગયા છીએ આટો મારવા માટે. અને હવે આમાંથી અને નીંદણ કરવાની તૈયારી કરવી પડશે, કારણ કે આમાં થઈ ગયું છે ઘાસ મોટું મોટું. સામે મમ્મી ગાયો માટે થોડોક ચારો ભેગો કરે છે, કારણ કે અમારી ગાયને આવળ ભાવે છે. અને હું જાઉં છું એની પાછળ. પાણી ચડાવી દીધું છે ઘઉંમાં. ને આમાં કંઈક વાવેલું છે, આમાં ઉગ્યું નથી હજી. આમાં તો ગાજર વાવ્યા હતા છે તે મરચાં આવે છે પણ આવી ગયા છે. ટમેટા બેસવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને બસ આવી રીતે અમે વાડી આટો મારતા મારતા આજે આટો મારી લીધો છે. અને હળદર પણ જો કંઈક આવી છે અને આ છે હળદરની વો. અને બસ હવે બધી અમે આટો મારી લીધો. સુરત દાદા તપી ગયા છે અને હિરલબેન જોવે છે કે હવે કપાસ પણ તવડી ગયો છે. અને થોડાક ટાઈમમાં જો આવો કંઈક છે અમારો કપાસ. અને બસ હવે કપાસ પણ આવી રીતે કંઈક આ વર્ષે છે ને ખાખર પકડી ગયો, એટલે પાંદડું બધું ખરી ગયું છે. અને જે કપાસના ઝીંડવા છે એ છે. અને બસ કપાસ તવડી જાય ઝીંડવા એટલે પછી કામ પૂરું. પછી આને કાઢી અને બીજું કંઈક કદાચ પીત કરવાનું થશે. એ રીતે હવે અમે જોતા જોતા ઘર તરફ જઈ રહ્યા છીએ. તડકો પણ થઈ ગયો છે. સુરત દાદા હારા તપી ગયા છે. અને હું ને હિરલ અને મમ્મી છે તો મમ્મી આગળ ગયા છે અને અમે બંને બેનો પાછળ થઈ. અને બસ હવે અમે આ થોડી વારમાં અમારી બહારની વાડી છે ત્યાં આગળ એ ઊભા રહેવાના છે, કારણ કે ત્યાંથી અમારે આજે થોડાક લઈ જવાના છે બળતણ. માલ છૂટા હોય તો એ લોકો બિચારા ભૂખ્યા રહે, એટલે આવી રીતે વાયડુમાંથી વેલા ખાઈ જાઓ. કેટલા બધા છે. અને ગાયનો ગોળ નાના નાના કેટલા બધા છે, ઘણા બધા છે. 1 4 6 8 10 ટોટલ 10 માં છે નાના નાના. અને હિરલબેન જો, હિરલબેન હાય તો કે તમે ગાયું ચરાવવા આવ્યા? આ બધી ગાયું તમારી છે? આ બધા છૂટા માલ હોય ને એ છે. હિરલબેન ને મળી ગઈ હોટી. મારતી નહીં હો. ના ના મારું નહીં, બીવરાવ ખાલી. યા પાપ ક્યાં કરીને ખાવું. હવે દોડશે.
એટલા બધા બધા આ બાજુ વળી ગયા. મીનાક્ષી બેન જાય છે કેમ કે બીજા વાકમાં ગાયું ગઈ છે તેને રસ્તે કાઢવા માટે. જો ખાલી બીવરાય હોટી નહીં મારતી. જો હજી ઓલા વયા ગયા સ્કૂટરમાં. ચાલો નીકળો. અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલા માટે આપણે બનાવવાની છે શતોદ્રુત એટલે 100 વાર પાણીથી ધોયેલું ઘી એટલે આપણે આજે બનાવવાનું છે. અને ઘી પણ અમારે ઘરની ગાયનું ઘી લઈ લીધું છે અને ત્રાંબાનો ત્રાસ અને ત્રાંબાનો કળશ પણ લઈ લીધો છે. અને હવે અત્યારે આપણે જે ઘી છે તેને 100 વાર ધોવાનું છે અને એ રીતે લઈ લીધું છે. અને હવે આપણે ચાલુ કરી દઈશું. ઘી લઈ લીધું છે અને પાણી પણ એમાં એડ કરી દીધું છે. અને આ જે પાણી એના માટે લીધું છે, આ જે પાણી લીધું છે એ મારા મમ્મીએ મોઢા નક્ષત્રનું જે પાણી હોય તે પવિત્ર ગણવામાં આવે છે અને એનું પાણી મારા મમ્મી આવી રીતે બોટલ ભરીને સ્ટોર કરેલું હતું. તો એ પાણી લઈ અને સાથે આપણે આ રીતે ઘીનો 100 વાર ધોવાનું છે. એના ધ્રુત બન રહા હૈ. બહુ મસ્ત ક્રીમ બને છે અને તમને કેવું લાગે છે આમ બનાવો તમે મીનાક્ષી દીદી? સારું લાગે છે. શતોદ્રુતનું કામ હવે કરવાનું છે પૂરું અને થોડી વારમાં બસ હવે આને આપણે કંઈક ડબ્બામાં ભરી લેશું અને પછી ફેસ ઉપર આને લગાવવાનું થશે. એમ ફેસ માટે આપણે કર્યું છે શતોદ્રુત રેડ.